આજની આ ઝડપી દુનિયામાં રાજુ પોતાના ઓફિસની ડેસ્ક પર બેઠો હતો. તેના આસપાસ ફોનની રિંગ, કોલીગ્સની વાતચીત અને કમ્પ્યુટરની અવાજો. તે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ દર 5 મિનિટે કંઈક ને કંઈક તેનું ધ્યાન ભટકાવી દેતું. વોટ્સએપ નોટિફિકેશન, ઇન્સ્ટાગ્રામની અપડેટ અને પછી એકાએક યાદ આવતું કે કાલે માતાજીનો જન્મદિવસ છે. આ કહાણી માત્ર રાજુની નથી, આપણા બધાની છે. આજના યુગમાં ફોકસ રાખવું એ કોઈ સુપરપાવર જેવું લાગે છે, પણ શું તમે જાણો છો કે આ સ્કિલ આપણે ડેવલપ કરી શકીએ છીએ? હા, બિલકુલ. આવો રાજુની જર્નીમાં સાથે ચાલીએ અને જોઈએ કે કેવી રીતે તેણે પોતાની કોન્સન્ટ્રેશન બદલી નાખી. રાજુએ સૌથી પહેલાં પોતાની આસપાસની દુનિયાને ઓબ્ઝર્વ કર્યું. તેણે જોયું કે તેના ડેસ્ક પર કાગળોનો ઢગલો, ખુલ્લા બ્રાઉઝર ટેબ્સ અને ફોન સતત બઝ કરતો રહેતો. તેણે એક એક્સપેરિમેન્ટ કર્યું. એક દિવસ માટે તેણે પોતાનું વર્કસ્પેસ કમ્પ્લીટલી ક્લીન કર્યું. બધા અનનેસેસરી ટેબ્સ બંધ કર્યા, ફોનને સાયલેન્ટ મોડ પર મૂક્યો અને કોલિગ્સને કહ્યું કે 2 કલાક માટે ડિસ્ટર્બ ન કરવા. પરિણામ, તે દિવસે તેણે 6 કલાકનું કામ માત્ર 3 કલાકમાં પૂરું કર્યું. તેને સમજાયું કે ડિસ્ટ્રેક્શન રિમૂવ કરવો એ ફોકસ બિલ્ડિંગનું પહેલું સ્ટેપ છે. તેને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ટ્રાય કર્યું. ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક જે તેના માઇન્ડને કામ રાખતું અને બહારના નોઇઝને બ્લોક કરતું. બીજા દિવસે રાજુએ કોફીનો એક નાનો કપ લીધો. તેણે વાંચ્યું હતું કે કેફીન બ્રેનને અલર્ટ રાખે છે અને ખરેખર તેને લાગ્યું કે તેનું માઇન્ડ વધુ શાર્પ છે. પણ તેણે એક મિસ્ટેક કરી. તેણે 2 વધુ કપ કોફી પીધી. પરિણામે બપોર પછી તે રેસ્ટલેસ અને એન્ગ્શિયસ ફીલ કરવા લાગ્યો. તે રાત્રે તેને સૂવામાં પણ મુશ્કેલી પડી. આ એક્સપિરિયન્સ પછી રાજુએ સમજ્યું કે મોડરેશન કી છે. તેણે દિવસમાં માત્ર 2 કપ કોફી લેવાનું નક્કી કર્યું અને શામના પછી કેફીન અવોઇડ કરવાનું. ગ્રીન ટી પણ એક ગુડ ઓલ્ટરનેટિવ હતી જે તેને જેન્ટલ એનર્જી આપતી. ત્રીજા દિવસે રાજુના મિત્ર અર્જુને તેને પોમોડોરો ટેકનિક વિશે કહ્યું. 25 મિનિટ ફોકસ્ડ વર્ક, પછી 5 મિનિટનો બ્રેક. શરૂઆતમાં રાજુને લાગ્યું કે આ બહુ મિકેનિકલ છે, પણ જ્યારે તેને ટ્રાય કર્યું તો તેને આશ્ચર્ય થયું. તે 25 મિનિટ માટે કમ્પ્લીટલી એબ્ઝોર્બ્ડ થઈ જતો અને બ્રેક દરમિયાન તેનું માઇન્ડ રિફ્રેશ થઈ જતું. તેણે એક પોમોડોરો એપ ડાઉનલોડ કર્યું જે તેને ટ્રેક કરવામાં મદદ કરતું. 4 પોમોડોરોસ પછી લાંબો બ્રેક લેતો, જેમાં તે થોડું વોક કરતો કે પાણી પીતો. આ ટેકનિકે તેની પ્રોડક્ટિવિટી ડ્રામેટિકલી બદલી નાખી. પણ સૌથી મોટો ચેલેન્જ હતો સોશિયલ મીડિયા. રાજુ દર 15 મિનિટે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતો, ફેસબુક ચેક કરતો. તેણે રિયલાઇઝ કર્યું કે આ હેબિટ તેના ફોકસને સૌથી વધુ ડેમેજ કરે છે. તેણે એક બોલ્ડ ડિસિઝન લીધો: વર્ક આવર્સ દરમિયાન સોશિયલ મીડિયા એપ્સને બ્લોક કરવાનું. તેણે ફ્રીડમ નામનું એપ ઇન્સ્ટોલ કર્યું જે સ્પેસિફિક વેબસાઇટ્સ અને એપ્સને બ્લોક કરે છે. શરૂઆતમાં તેને વિથડ્રોવલ જેવું લાગ્યું, પણ થોડા દિવસો પછી તેને લાગ્યું કે તેનું માઇન્ડ વધુ કામ અને ફોકસ્ડ છે. તેણે સોશિયલ મીડિયા માટે દિવસમાં માત્ર 1 કલાકનો ટાઈમ સ્લોટ રાખ્યો, લંચ બ્રેક દરમિયાન. એક દિવસ રાજુ ખૂબ જ હંગ્રી હતો અને તેણે લંચ સ્કીપ કર્યું. બપોર પછી તેને કોન્સન્ટ્રેટ કરવામાં ખૂબ મુશ્કેલી પડી. તેનું માઇન્ડ વારંવાર ફૂડ પર જ જતું રહેતું. તે દિવસે તેને સમજાયું કે પ્રોપર ન્યુટ્રિશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે ફોકસ માટે. તેણે પોતાના ઈટિંગ હેબિટ્સ ચેન્જ કર્યા. મોર્નિંગમાં પ્રોટીન રિચ બ્રેકફાસ્ટ લેવાનું શરૂ કર્યું: એગ્સ, ઓટ્સ, ફ્રૂટ્સ. લંચમાં વેજીટેબલ્સ, દાલ, રાઈસનો બેલેન્સ્ડ કોમ્બિનેશન. તેણે જંક ફૂડ રિડ્યુસ કર્યું અને પાણી વધુ પીવાનું શરૂ કર્યું. તેણે નોટિસ કર્યું કે હેલ્ધી ઈટિંગ એ તેના એનર્જી લેવલ્સને સ્ટેબલ રાખે છે. પણ સૌથી મોટો ગેમ ચેન્જર હતો સ્લીપ. રાજુ રોજ રાત્રે 2 વાગ્યા સુધી નેટફ્લિક્સ જોતો અને સવારે 7 વાગે ઉઠતો. 5 કલાકની નિંદ પછી તે આખો દિવસ ડ્રાઉઝી અને અનફોકસ્ડ રહેતો. તેના મિત્રએ કહ્યું કે ગુડ સ્લીપ એ મેન્ટલ પરફોર્મન્સનો ફાઉન્ડેશન છે. રાજુએ એક સ્લીપ શેડ્યુલ બનાવ્યું. રાત્રે 10 વાગ્યે બેડ પર જવાનું અને સવારે 6 વાગે ઉઠવાનું. તેણે બેડરૂમને સ્લીપ ફ્રેન્ડલી બનાવ્યું: બ્લેકઆઉટ કર્ટન્સ, કમ્ફર્ટેબલ ટેમ્પરેચર અને સૌથી ઇમ્પોર્ટન્ટ, બેડ પર કોઈ સ્ક્રીન્સ નહીં. પહેલા અઠવાડિયે એડજસ્ટમેન્ટ મુશ્કેલ હતું, પણ પછી તેને લાગ્યું કે તેનો માઇન્ડ મોર્નિંગમાં ક્રિસ્ટલ ક્લિયર છે. રાજુએ સ્માર્ટ ગોલ્સનો કોન્સેપ્ટ પણ અપ્લાય કર્યો. તેના પાસે એક મોટો પ્રોજેક્ટ હતો જે તેને ઓવરવેલ્મિંગ લાગતો હતો. તેણે તેને સ્મોલ, સ્પેસિફિક ટાસ્ક્સમાં બ્રેક કર્યો. દરરોજ માટે ક્લિયર, મેઝરેબલ ટાર્ગેટ સેટ કર્યા. દરેક સ્મોલ અચીવમેન્ટ પર તે પોતાને સ્મોલ રિવોર્ડ આપતો. ફેવરિટ કોફી શોપમાં જવાનું કે મૂવી જોવાનું. આ અપ્રોચે તેને મોટિવેટેડ રાખ્યો અને બિગ પ્રોજેક્ટ પણ મેનેજેબલ લાગવા લાગ્યો. તેણે પ્રોગ્રેસ ટ્રેક કરવા માટે એક જર્નલ મેન્ટેન કર્યું
જેમાં તે ડેલી અચીવમેન્ટ્સ રાઇટ કરતો. એક દિવસ ઓફિસમાં સ્ટ્રેસ ખૂબ વધી ગયો હતો. ડેડલાઇન પ્રેશર, ક્લાયન્ટ ડિમાન્ડ્સ અને ટીમ કોન્ફ્લિક્ટ્સ. રાજુનું માઇન્ડ કમ્પ્લીટલી સ્કેટર્ડ થઈ ગયું. તેના સિનિયર કોલીગ પ્રિયાએ તેને માઇન્ડફુલનેસ વિશે કહ્યું. તેને કહ્યું કે થોડીવાર માટે આંખો બંધ કરીને ડીપ બ્રીધિંગ કરવાથી માઇન્ડ કામ થાય છે. રાજુ સ્કેપ્ટિકલ હતો, પણ તેણે ટ્રાય કર્યું. 5 મિનિટ માટે તેણે આંખો બંધ કરી ડીપ બ્રીથ્સ લીધા અને પ્રેઝન્ટ મોમેન્ટ પર ફોકસ કર્યું. આશ્ચર્યજનક રીતે તેનું માઇન્ડ શાંત થઈ ગયું અને તે ફરીથી ફોકસ્ડ ફીલ કર્યું. તેણે ડેલી મેડિટેશન પ્રેક્ટિસ શરૂ કરી. મોર્નિંગમાં 10 મિનિટ માટે ક્વાઇટ બેસીને બ્રીધિંગ એક્સરસાઇઝીસ કરતો. હેડસ્પેસ એપનો યુઝ કર્યો ગાઇડેડ મેડિટેશન માટે. થોડા અઠવાડિયા પછી તેને લાગ્યું કે તેની ઓવરઓલ મેન્ટલ ક્લેરિટી ઇમ્પ્રૂવ થઈ છે. રાજુએ ટુ ડુ લિસ્ટ્સ બનાવવાનું પણ શરૂ કર્યું. દરરોજ સવારે તે આખા દિવસના ટાસ્ક રાઇટ કરતો, પ્રાયોરિટી વાઇઝ અરેન્જ કરતો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્કને ટોપ પર રાખતો. જ્યારે કોઈ ટાસ્ક કમ્પ્લીટ થતું તે તેને સ્ટ્રાઇક કરતો. આ સિમ્પલ એક્ટ તેને સેટિસ્ફેક્શન અને મોમેન્ટમ આપતો. તેણે સેપરેટ લિસ્ટ્સ બનાવી, વર્ક ટાસ્ક્સ, પર્સનલ ટાસ્ક્સ અને લોંગ ટર્મ ગોલ્સ. આ ઓર્ગેનાઇઝેશને તેના માઇન્ડને ક્લટર ફ્રી રાખ્યું અને તે હંમેશા જાણતો કે નેક્સ્ટ સ્ટેપ શું છે. પણ સૌથી મુશ્કેલ લેસન હતું મલ્ટીટાસ્કિંગ છોડવાનું. રાજુ એકસાથે ઈમેલ્સ ચેક કરતો, કોલ્સ અટેન્ડ કરતો અને પ્રેઝન્ટેશન બનાવતો. તેને લાગતું કે તે પ્રોડક્ટિવ છે, પણ રિયાલિટીમાં તેનું કોઈ પણ કામ પ્રોપરલી થતું નહોતું. તેના મેનેજરે તેને કહ્યું કે મલ્ટીટાસ્કિંગ એ મિથ છે. હ્યુમન બ્રેન એક સમયે માત્ર એક જ ટાસ્ક પર એફિશિયન્ટલી ફોકસ કરી શકે છે. રાજુએ સિંગલ ટાસ્કિંગ પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. એક વખતે માત્ર એક કામ, પૂરું ફોકસ સાથે. પરિણામ અમેઝિંગ હતું. તેનું વર્ક ક્વોલિટી ઇમ્પ્રૂવ થયું, મિસ્ટેક્સ ઓછી થઈ અને સરપ્રાઇઝિંગલી તે વધુ જલ્દી કામ કમ્પ્લીટ કરવા લાગ્યો. તેને લાગ્યું કે તેનું સ્ટ્રેસ લેવલ પણ ઘણું ઓછું થઈ ગયું. મહિનાઓ પછી રાજુ એક કમ્પ્લીટલી ડિફરન્ટ પર્સન બની ગયો. તેની પ્રોડક્ટિવિટી ડબલ થઈ ગઈ, વર્ક લાઈફ બેલેન્સ ઇમ્પ્રૂવ થયું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તે હેપી અને સેટિસ્ફાઈડ ફીલ કરતો. તેના કલીગ્સ તેને પૂછવા લાગ્યા કે તેણે આટલો બદલાવ કેવી રીતે કર્યો. રાજુ હંમેશા કહેતો કે ફોકસ એ કોઈ ટેલેન્ટ નથી, એ સ્કિલ છે. જેમ આપણે જિમમાં જઈને ફિઝિકલ સ્ટ્રેન્થ બિલ્ડ કરીએ છીએ, તેમ આ ટેકનિક્સ પ્રેક્ટિસ કરીને મેન્ટલ સ્ટ્રેન્થ બિલ્ડ કરી શકીએ છીએ. શરૂઆત મુશ્કેલ લાગે છે, પણ કન્સિસ્ટન્સી સાથે આ હેબિટ્સ સેકન્ડ નેચર બની જાય છે. આજે રાજુ પોતાની ટીમને આ ટેકનિક્સ શીખવે છે. તે કહે છે કે ફોકસ એ મોડર્ન વર્લ્ડનું સુપર પાવર છે અને જે વ્યક્તિ આ માસ્ટર કરી લે છે તે કોઈ પણ ફિલ્ડમાં સક્સેસફુલ થઈ શકે છે. તેની કહાની પ્રૂફ છે કે સ્મોલ ચેન્જીસ, કન્સિસ્ટન્ટ પ્રેક્ટિસ અને પેશન્સ સાથે આપણે પોતાની કોન્સન્ટ્રેશન ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો શું તમે પણ રાજુ જેવો ટ્રાન્સફોર્મેશન લાવવા રેડી છો? યાદ રાખો, દરેક એક્સપર્ટ પણ એક વખત બિગિનર હતો. આજથી જ શરૂઆત કરો, એક ટેકનિક સિલેક્ટ કરો અને કન્સિસ્ટન્ટલી પ્રેક્ટિસ કરો. તમારું ફોકસ્ડ ફ્યુચર તમારી રાહ જોઈ રહ્યું છે.